નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે પત્રકારો સામે મોદીની કેવી નીતિ હતી ગુજરાતમાં અને ગુજરાતથી મુખ્યમંત્રી રહ્યા પછી દેશમાં વડાપ્રધાન થયા પછી. તો એની આજે વાત કરવી છે, કારણ કે એમણે જે 2003માં જે પત્રકારો વિશે જ્યારે મુખ્યપ્રધાન તરીકે પ્રથમ વખત ચૂંટાઈને બન્યા એના બીજા જ વર્ષે એમણે આ બધી વાતો કરી હતી. તો એ વાત આપણે સમજવી છે કે એમણે જે કહ્યું હતું, કારણ કે એ પછી તો આખા ભારતમાં જે વિશ્વમાં કહી શકાય એવું જે ફ્રીડમ ઇન્ડેક્સ, પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ જે કહેવાય છે 2025માં જે જાહેર થયો, પેરિસની જે આંતરરાષ્ટ્રીય એનજીઓ છે રિપોર્ટ વિધાઉટ બોર્ડર્સ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ માટે એમણે જે 2025માં જાહેર કર્યું, એમાં 180 દેશોમાં પત્રકારો, અખબારો, ટીવી ચેનલોની કેવી હાલત છે એ અંગેની બધી વિગતો. એમાં 180માંથી 151ના ક્રમે ભારત હતું. તો જે ગુજરાતમાં કરતા હતા એ જ ત્યાં દિલ્હી જઈને એ કરી રહ્યા છે. અને આજે વાત એટલા માટે કરવી પડે છે કે હમણાં ગુજરાતમાં પત્રકારો અને ટીવી ચેનલો ઉપર ઘણી બધી આફતો આવી છે. ખાસ કરીને અદાણી દ્વારા જે કચ્છમાં પત્રકાર ઉપર એની જ સૂચના હશે, બીજી કે કોની સૂચના હોય, તો ત્યાં જે અદાણીની વીજ લાઈનો ગેરકાયદેસર નાખવામાં આવી રહી છે, તો ત્યાંના એમણે વારંવાર અહેવાલો આપ્યા અને એની સામે ફરિયાદ પણ કરવામાં આવી. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. અને પત્રકારે પોતે પણ ભાગી જવું પડ્યું, નાસી જવું પડ્યું, અને ઘણું બધું કરવું પડ્યું, અને બહુ વેઠવું પડ્યું. તો આ જે મૂળ વાત છે કે પત્રકારો વિશે શું કહ્યું હતું નરેન્દ્ર મોદી, એ જોઈએ આપણે. એમણે જે કહ્યું હતું આ સ્પષ્ટપણે દેખાય છે. એમણે જે 2003માં જે પહેલી તારીખે જે કહ્યું હતું, તો એમાં આપણે એટલા માટે કરવું પડે છે કે 1 નવેમ્બર 2003ના રોજ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ભાષાઓના અખબારોને રાષ્ટ્રીય હિતને કેન્દ્ર સ્થાને રાખીને ઓળખ જાળવી રાખવા કહ્યું હતું. એવી સૂચના, એવું એમણે આ કાર્યક્રમ હતો એમાં હાજર હતા, એને ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા હતા. એમણે એમ કહ્યું હતું. આ એમની પ્રેસ નોટ આપણે જોઈ રહ્યા છીએ. તો એની સામે એમના સોશિયલ મીડિયામાં અપપ્રચાર અને પ્રોપોગેન્ડા જે ચાલે છે, એમાં અખબારો વધારે મજબૂત થયા છે. ખરેખર ટીવી મજબૂત થયા જોઈતા હતા અત્યારના સમયમાં, પણ અખબારો વધારે મજબૂત થયા છે. કારણ કે ટીવીની જે છે આ જોઈ શકીએ છીએ. ચિત્રા ત્રિપાઠીએ જે હમણાં ટ્વીટ કર્યું હતું, એક્સ પર મૂક્યું હતું કે જે રોબોટ, ચાઇના રોબોટ ઉપરનું, કે દેશને બદનામ કરે છે એમ કરીને, તો એને ડિલીટ કરવાની ફરજ પાડવામાં આવી, તો જ ડિલીટ થાય, બાકી કઈ રીતે ડિલીટ થાય? તો 2003માં મોદીએ ગાંધીનગરમાં ભારતીય ભાષાના વર્તમાનપત્રોના સંગઠન ઇલ્ફાની જે રાષ્ટ્રીય કારોબારી હતી એમાં એમણે કહ્યું હતું, સંપાદકો હતા અને પત્રકારો પણ હતા એમાં, તો અંગ્રેજીના પ્રભાવ હેઠળ એમણે એવું કહ્યું હતું કે જવાને બદલે સમાજનું શ્રેષ્ઠ ધ્યાન રાખવું જોઈએ, પણ લોકોએ પોતાનું અખબાર વાંચવું પડે તેવી વિશ્વસનીયતા અને સકારાત્મક ભાષાકીય પત્રકારત્વથી ઉભરી શકે છે એવું એમણે ત્યારે કહ્યું હતું. બુરાઈમાં ન પડો, ખરાબીઓ છે પરંતુ સારું છે એ બતાવો. તો તમે તો વારંવાર તમે વાત કરી રહ્યા છો, એક બાજુ તમે કોઈ કચરાપેટી કે ફૂલદાની જોઈએ છે, એનો મતલબ એ થયો કે કચરાપેટી એટલે કે સમાચારો કચરાપેટીમાં ગણે છે, અને ફૂલદાની એટલે કે લોકો જે સારા, સરકારના સારા કામો, લોકોના સારા કામો બતાવો એને ફૂલદાની કહે છે. અને પત્રકારત્વમાં મધમાખી અને માખી તરીકે પણ એને ઉપમા આપી હતી. તો આ જનતાને ઉશ્કેરવા માટેનો ઘોંઘાટથી કોઈ લાભ થવાનો નથી એવું એમણે કહ્યું હતું. પણ ભાજપના પ્રવક્તાઓ અત્યારે આ ઘોંઘાટ સિવાય કંઈ જ નથી કરતા, કશું જ નથી કરતા ઘોંઘાટ સિવાય. એ આપણે અત્યારે જોઈએ છે ટીવી ડિબેટમાં, અને ટીવી ડિબેટ એના કારણે લોકોએ જોવાનું પણ બંધ કરી દીધું, અને એટલા માટે અખબારો મજબૂત થયા છે. રાજકીય નેતાઓના નિવેદનો અને રાજકીય ગતિવિધિઓના અખબારોમાં મહત્વ આપવામાં આવે છે એવું કે જે પ્રાધાન્ય. તો હવે તમે એની જે હેડલાઇન્સ જે નક્કી થાય છે એ કોણ નક્કી કરી રહ્યું છે? બહારથી ઘણા બધા અખબારોની હેડલાઇન્સ
બહારથી નક્કી કરવામાં આવે છે, સૂચનાઓ આપવામાં આવે છે. એ પ્રમાણે નરેન્દ્ર મોદીના તમામ ભાષણો, તમામ બાબતો સારામાં સારી રીતે લેવામાં આવે છે. તો એક બાજુ મોદી પોતે જ પણ રાજકીય કાવાદાઓ આ રીતે કરે છે. ઇલેક્ટ્રોનિક્સ મીડિયાની નકારાત્મક પત્રકારત્વ એ સંકટનો પડકાર ઝીલવો જોઈએ એવો એમણે સલાહ આપી હતી, પરંતુ આજે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા સાવ ખાડે ગયું છે અને એની સામે જે અખબારો છે, અખબારો સૌથી વધારે મજબૂત થયા છે. કારણ કે ટીવી અને કેટલાક અખબારો મોદીની વાહ કરે છે, ત્યારે હવે 2025માં શું થયું તે પણ જોઈએ. પ્રેસ રજિસ્ટ્રેશન જનરલ ઓફ ઇન્ડિયા આ પેલા આપણે જોઈ લઈએ કે ગુજરાતમાં શું થયું તે પહેલા જોઈએ. અદાણીના જે અહેવાલો, વીજ લાઈનો ગેરકાયદેસર રીતે ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવી રહી છે, એ અંગે પત્રકાર સાથે કઈ રીતે ત્યાં વર્તન કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા, એ જોઈએ. વાત કરી રહ્યા હતા કે પત્રકાર સાથે આ રીતે વાત કરી રહ્યા હતા અને પછી એની સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. તો આ ખરેખર બહુ ગંભીર બાબત હતી અને ત્યાંના પત્રકાર સંગઠનો છે એને પણ વિરોધ એસોસિએશનની મીટિંગ તાલુકા પત્રકાર એસોસિએશનની મીટિંગ રાખવામાં આવેલી હતી, જેમાં ગત તારીખના જે મહેશભાઈ રાજગોર ઉપર ખોટી ફરિયાદ કરવામાં આવેલ છે, જેમાં પોલીસ હાજર હોવા છતાં અને લૂંટની ફરિયાદ થઈ છે. તો એને માટે આજે રોજ મીટિંગ રાખવામાં આવેલી હતી. આગળની કાર્યવાહી શું કરવી એનો નિર્ણય આજે લેવાયેલો છે ને કોર્ટ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. તો આ હતી પત્રકારો સંગઠનો દ્વારા જે વાત કરવામાં આવી હતી એ હતી. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. તો આ મૂળ વાત એટલા માટે છે કે આજે ઘણા બધા પત્રકારો દબાણ હેઠળ કામ કરી રહ્યા છે અને એટલા માટે આ બધી જ બાબતો જોઈ શકીએ છીએ કે પત્રકારોને કઈ રીતે આટલા મોટા પ્રમાણમાં પત્રકારો જ્યારે હોય છે હાજર, ત્યારે આ જોઈ શકાય છે કેટલા મોટા પ્રમાણમાં પત્રકારો હાજર રહેતા હોય છે. તો આ જે બધી બાબતો છે એ બતાવવી પડે એટલા માટે છે કે અત્યારે પત્રકારોની બહુ ખરાબ હાલત છે. પ્રેસ રજિસ્ટ્રેશન જર્નલ ઓફ ઇન્ડિયામાં નોંધાયેલા પ્રકાશનોની જે સંખ્યા છે 2014-15માં 1,05,000 હતી, એ 2024માં વધીને 1,55,000 થઈ ગઈ. તો 50,000 જેટલા અખબારોની નોંધણી વધી ગઈ છે. એ લગભગ એમાં વધારો સારો. ખાનગી ટીવી ચેનલોની સંખ્યા 2004-05માં 130 થી વધીને 2024-25માં 900 માત્ર થઈ. 24-25માં માત્ર 900. એની સામે અખબારોનું પ્રભુત્વ વધ્યું છે. ખાનગી FM રેડિયોના જે સ્ટેશન છે એમાં પણ વધારો થયો છે. પ્રિન્ટ પ્રકાશનની જાહેરાતમાં જે છે, જાહેરાત જગ્યામાં માત્ર 1% વધારો છે. છતાં પણ અખબારો લોકો એટલા માટે વાંચે છે કે એમાં ચકાસેલી અને સાબિત કરેલી બાબતો હોય છે અને ઊંડાણપૂર્વકનું પત્રકારત્વ ત્યાં જોવા મળે છે અને એટલા માટે લોકો અખબારો તરફ વધારે જઈ રહ્યા છે. જોકે વચ્ચે અખબારોનું સર્ક્યુલેશન ઘટી ગયું હતું, પણ હવે પરિબળ જુદા બદલાયા છે અને 70%થી વધુ વાચકોએ ડિજિટલ કરતા પ્રિન્ટને વધુ વિશ્વસનીય ગણાવ્યું હતું. તો ડિજિટલની ગતિ અને વિશ્વસનીયતા રહી નથી. એની ગતિ છે પરંતુ વિશ્વસનીયતા નથી રહી. ટીવી અને બીજી બધા પ્રાદેશિક ભાષાના અખબારો એ આ વિશ્વાસ વધારે મજબૂત કર્યો છે પ્રાદેશિક ભાષામાં, અને પ્રિન્ટ ડિજિટલ સાથે સ્પર્ધા કરી શકતું નથી. આવી બધી બાબતો હતી. તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે લોકો જે અત્યારે કરે છે એમાં જે ઇન્દિરા ગાંધીએ જે કટોકટી લાદી હતી અને જે પ્રેસ ફ્રીડમ હાણી લેવામાં આવ્યું હતું, એ દેખીતી બાબત હતી કે જોઈ શકાતી હતી. પણ નરેન્દ્ર મોદીના સમયમાં આપણે જોઈએ છીએ કે છેલ્લા 25 વર્ષથી ન જોઈ શકાય અઘોષિત કટોકટીનો સામનો પત્રકારો કરી રહ્યા છે, અખબારો કરી રહ્યા છે, ટીવી ચેનલો કરી રહ્યા છે. સરકાર ધારે એ જ કરવાની એને ફરજ પાડવામાં આવી છે અને ગુજરાતના પત્રકારો તો સારી રીતે અનુભવ્યું છે. ગુજરાતની જેલમાં પણ કેટલાક પત્રકારો છે અને વારંવાર આવેદનો પત્ર આપ્યા છે. પત્રકારોએ વિરોધ પણ કર્યો છે
અને ઘણા બધા પત્રકારોની, મારા સહિત ઘણા બધા પત્રકારોની વિડીયો પણ યુટ્યુબ ચેનલો ઉપરથી હટાવી લેવાની પણ ફરજ પાડવામાં આવી છે. સુરતમાં પત્રકારો સામે ગુના નોંધાયા હતા. કચ્છમાં જયેશ અંબાલાલ શાહને પણ નોટિસ આપવામાં આવી હતી. અમરેલીમાં પત્રકાર સામે પણ હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. પ્રદીપ રાવલ અને ખત્રીનો કેસ પણ આપણે જાણીતો છે. ગાંધીનગર જુલાઈ 2023માં બોટાદમાં પત્રકાર ઉપર હિચકારો હુમલો થયો હતો. જુનાગઢ રોપવેના સમાચાર મેળવવા માટે ગયેલા પત્રકારો પર પણ હુમલો થયો હતો. રાજકોટમાં પણ આ જ રીતે પત્રકારો ઉપર હુમલો થયો હતો. સંખેડા તાલુકાના પત્રકાર દીપક તડવી પર પણ આ રીતે હુમલો થયો. મહીસાગરમાં બાલાસિનોરમાં પત્રકારો પર પણ હુમલો થયો હતો. આવા તો અનેક છે. 2022માં પોરબંદરમાં પણ પત્રકારો પર હુમલો થયો હતો. વાલોડ તાલુકા પત્રકાર વિકાસ, વાલોડના તાલુકાના પત્રકાર જે છે વિકાસભાઈ, એમની સામે પણ એની પર પણ હુમલો થયો હતો. અમદાવાદમાં ચાંદોલીમાં પત્રકાર દિનેશ કલાલ ઉપર પણ હુમલો થયો હતો. આસારામ આશ્રમમાં પત્રકારો ઉપર મોટા પ્રમાણમાં હુમલાઓ કરવામાં આવ્યા હતા 2021માં. 2022માં રાજુલામાં પણ હુમલો થયો હતો અને હાથ પગ પત્રકારોના ભાંગી નાખ્યા હતા, હાડકા ભાંગી નાખ્યા હતા. અમદાવાદના નારોલ વિસ્તારમાં પોલીસની હાજરીમાં પત્રકાર નિધિ દવે પર પણ જાનલેવા હુમલો પણ થયો હતો. વડોદરાના સાવલી તાલુકામાં પત્રકાર પર જીવલેણ હુમલો પણ આ રીતે થયો હતો. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદની ન્યૂઝ પોર્ટલ ફેસ ઓફ નેશનને પણ એની સામે પણ બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો હતો, દેશદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો અને આખરે એને વિદેશ પણ ભાગી જવું પડ્યું છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં પણ પત્રકાર ગજેરા ઉપર પણ આ જ રીતે હુમલો થયો હતો. તો આવા તો અનેક પ્રકારના છે. નડિયાદ છે, બનાસકાંઠા છે, જુનાગઢ છે, જામનગર છે, ભુજમાં છે સુરેશગીરી, ભરૂચમાં આમોદમાં છે, અમદાવાદના બાપુનગર વિસ્તારમાં મોડી રાત્રે પત્રકાર ગોપાલ પટેલ ઉપર પણ હુમલો થયો. જામનગરમાં પણ આ સંજય જાની, ભરૂચમાં દિનેશભાઈ, મધુશ્રી વસ્તુ ભાજપના ધારાસભ્ય હતો. પત્રકારોને અનેક વખત ધમકીઓ આપવાથી લઈને ઘણું બધું કર્યું હતું એમણે. ઇન્ડિયન એક્સપ્રેસના ગુજરાતના ચીફ, ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના ગુજરાતના ચીફ પર પણ આ રીતે હુમલાઓ થયા હતા. વલસાડમાં પણ અત્યાચાર થયા હતા. 300 અખબારોએ ગાંધીનગરમાં, અખબારના માલિકોએ ગાંધીનગરમાં દેખાડો કર્યા હતા. પોલીસે પકડી લીધા હતા. ગાંધીનગર સમાચારની જાહેરાતો પણ બંધ કરી દેવામાં આવી હતી. ફુલછાબને ટેક ઓવર કરવા માટેના પ્રયત્નો અત્યારે ચાલી રહ્યા છે. ગુજરાતમાં પત્રકારો પર 16 હુમલાઓ 2019માં જ ખાલી 16 હુમલાઓ થયા હતા. 2 ટીવી ચેનલો પણ બંધ કરાવી દેવામાં આવી હતી અને યુટ્યુબ ચેનલો પર પણ તવાઈ વારંવાર આવે છે. અનેક યુટ્યુબ ચેનલો સ્વૈચ્છિક રીતે જે સ્વતંત્ર પત્રકારો છે એ ચલાવે છે. છતાં પણ ત્યાં ભાસ્કર પર દરોડો પાડવામાં આવ્યા હતા, વીટીવી ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા, જીએસટીવી ઉપર દરોડા પાડવામાં, ગુજરાત સમાચાર ન્યૂઝપેપર ઉપર દરોડો પાડવામાં આવ્યા હતા. તો આવા તો અનેક ઘટનાઓ છે. જામનગરમાં દિવ્ય ભાસ્કરના પત્રકાર પણ હુમલો થયો હતો. પાટીદાર રેલી જે હતી 2015માં, ત્યારે જીએમડીસી મેદાન ઉપર 22 પત્રકારો ઉપર હુમલાઓ કરવામાં આવ્યા હતા. TV9ના પત્રકાર ચિરાગ પટેલનું પણ રહસ્યમય મોત થયું હતું. તો આવા તો અનેક હળવદમાં પણ આ રીતની ઘટનાઓ બની હતી. ભાજપના હોદ્દેદારોએ પણ પત્રકારો ઉપર હુમલા કર્યા હતા. તો સરહદ ડેરીની ગેરરીતિઓ જાહેર કરનાર પત્રકારો ઉપર પણ હુમલાઓ થયા હતા. સુરતમાં યંગ પ્રભાના પત્રકાર ઉપર થયો હતો. TV9ના બનાસકાંઠાના પત્રકારો ઉપર પણ હુમલો થયો હતો. દિયોદરમાં પણ આ જ રીતે ઘટના બની હતી. બનાસકાંઠામાં પણ આ રીતે ભાસ્કરના મહિલા પત્રકાર માનસી પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ગુજરાતના કેશોદમાં પણ આ રીતે મહિલા પત્રકાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ચાંદોડિયા ખાતે ક્રાઇમ તહેલકા ઉપર પણ આ રીતે હુમલો કરવામાં આવ્યો હતો. તો આવા તો અનેક છે. કોરોનામાં 110 પત્રકારોનો એના મૃત્યુ થયા હતા, પણ સરકારે એને કોઈ એમાંથી થોડા પત્રકારોને સહાય કરી હતી. તો આવા તો અનેક છે. સુરેન્દ્રનગર છે, અદાણી પર ગુજરાતમાં ગુનો દાખલ કરવાની ઘટના બની. કિશોર દવે નામના જુનાગઢના પત્રકાર પણ કચેરી ઉપર પણ એ રીતે હત્યા કરવામાં આવી હતી. તાપી જિલ્લામાં પત્રકારની ખરાબ ઘટનાઓ બની. 2020માં 3 પત્રકારો સામે રાજદ્રોહના ગુનાઓ નોંધાયા હતા. તો આજે વાત એટલા માટે કરવી પડી છે કે નરેન્દ્ર મોદી કહે છે કંઈ અને કરે છે કંઈ, અને એટલા માટે આજે કાલચક્રમાં આપણે આ વાત કરી રહ્યા છીએ. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે મળતા રહીશું. નમસ્તે.